જી હું અનિશ રાજ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી અને વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના ડીઆરસીનો સભ્ય છું। ખાસ કરીને અત્યારે આપણી પાસે જે વાત આવી છે વાત એ છે કે ગીર સોમનાથ જિલ્લાની જે ઘણા સમયથી માંગણી છે કે જે આપણે સોમનાથથી વિદેશના યાત્રીઓ પણ જોડાય અને અહીંયા પ્રવાસન ક્ષેત્ર જે વધે એવી આપણા વડાપ્રધાન સાહેબની જે પહેલ છે એમાં ખાસ કરીને રેલવે ડિવિઝન દ્વારા એક એવી શક્યતાઓ છે કે આવનારી 25-26 તારીખે ગુજરાતના પ્રવાસે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવે છે તેમના હાથે વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપવાની શક્યતાઓની અટકળો છે એને આખરી ઓપ અપાવી રહ્યો છે। હાલ જ મેં ભાવનગર ડિવિઝનમાં મૌખિક તપાસ કરી તો મને જણાવવામાં આવ્યું કે સૂચનાઓ આવેલ છે કે ભાઈ તરત જ 22 તારીખ પછી ગમે ત્યારે ઔપચારિક રીતના જાહેરાત થશે અને સોમનાથથી સુરત સુધીની જે એક વંદે ભારત ટ્રેન છે પાસ થઈ ગઈ છે। હાલ પૂરતી સોમનાથ રેલવે સ્ટેશનનું જે કામગીરી ચાલુ છે એના હિસાબે વેરાવળથી અમદાવાદ સુધી આ ટ્રેન એટલે કે વંદે ભારત કે જે વેરાવળ ગીર સોમનાથનું સપનું છે અમારા જેવા અનેક લોકોની જે માંગણીઓ હતી એ કદાચ આવનારા સમયમાં સંતોષાશે અને વેરાવળથી સીધી ડાયરેક્ટ એકદમ ઓછા સમયમાં સ્પીડલી અને અતિ સુવિધાજનક વંદે ભારત ટ્રેન છે ગીર સોમનાથ જિલ્લાને મળશે એવી શક્યતાઓ અટકળા રહી છે। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।